પરિચય, કોઈ સાધુનો, કોઈ બુદ્ધ પુરુષનો, હનુમાનજીનો, જગદંબાનો રૂબરૂ. અહીંયા માયોભાઈ ઘણી વખત વાત કરે, મહેશા બાપુ વાત કરે કે કેવી કેવી નાની ઘટનાઓ આ માની પાસે શ્રદ્ધાથી બની છે, કોની પાસે માએ કેવી રીતે કયા સ્વરૂપે એના મનોરથો પૂરા. આનો એક આખો ગ્રંથ તૈયાર થઈ શકે. પણ આટલું બધું શ્રદ્ધાનું પૂર જે યુવાનોનું છે એ ભક્તિથી આવે છે, અને આ ભક્તિ આપણને માં પૂરી પાડશે. અને ધીરે 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 આપણી ઉંમર વધશે, આપણી શ્રદ્ધા વધશે, તો આદિમાં શ્રદ્ધા અને છેલ્લે વિરક્તિની જરૂર પડશે. આ બધું જ ખંખેરી નીકળવું પડશે. આ બધા જ આભરણો, આભૂષણો બધું ઉતારીને નીકળવું પડશે. આ માની કૃપાથી જ છે. દુર્ગા સપ્તશતીમાં કહ્યું જયમ દેહી, યશો દેહી, આ બધું કેટલી કેટલી માંગણી અંદર લખી છે. ત્યારે મોગલમાના ધામમાં જ્યારે જ્યારે આવવાનું થાય છે ત્યારે મને દરેક વખતે કંઈક નવું તેજ દેખાય છે. આ વખાણ કરવા માટે નથી કહેતો, નથી આ ટીમને વખાણની જરૂર, માને તો છે જ નહીં, પણ કંઈક નવું થઈ રહ્યું છે. મોગલમાના કેટલાય સ્થાનો છે, અનેક જગ્યાએ માના જુદા જુદા સ્વરૂપો બિરાજમાન છે. અને જેમ અહીંયા કહેવાયું કે આપણે એકાબીજા સ્થાનોમાં સ્પર્ધા નથી કરવી, આપણે સંવાદ રચવો છે બધા. અને અહીંયા હું બહુ જ એક સાધુ તરીકે કહું છું કે અહીંયા કોઈ સ્પર્ધાથી આવ્યું જ નથી, કેવલ શ્રદ્ધાથી. સ્પર્ધાથી તો એવરેસ્ટ સર કરી શકાય, શ્રદ્ધાથી કૈલાસ સર કરી શકાય. એવરેસ્ટ ઉપર સ્પર્ધાથી અનેક ગયા, ઉતરી ગયા, ઘણા ગુજરી ગયા, પોતપોતાના દેશના ઝંડા ફરકાવી આવ્યા, પણ પાછું ઉતરી જવું પડે. પણ કૈલાસ એક મારો ભોળો અને ભગવતી પાર્વતી જે ચડી ગયા એ હજી કોઈ દિવસ ઉતર્યા નથી, કારણ કે શ્રદ્ધાના શિખર ઉપર ચડ્યા છે. તેથી બાપ અહીંયા આપણે એટલા માટે આવીએ છીએ. અને માં હોય એ ગતિશીલ હોય, એ કોઈ દી સ્થિર ન હોય. આપણી ગામડામાં આપણી માં હોય એ સતત પ્રવૃત્તિશીલ હોય. બધા સૂઈ જાય પછી સુવે ને બધા જાગે એના પહેલા જાગી જાય ને પછી 24 કલાક એનું જે નિત્ય કર્મ હોય છે. એટલે માને આપણા ગ્રંથકારોએ ધારા કહી છે. જગદંબા એક ધારા છે. એ ખાબોચિયું નથી, એ બંધિયાર જળ નથી, એમાં મચ્છર અને જંતુ પડે એવું એ જળ નથી, એ ધારા છે. એટલે ગંગાને આપણે ધારા કહી. ગાયત્રીને પણ આપણે ધારાવાહિક રૂપે જોઈ છે. ગાયને પણ આપણે ચરતી અને રમણ ભ્રમણ કરતી જોઈ છે. આ કુંભ રાશિના જેટલા શબ્દો છે એ બધા જ લગભગ ગતિશીલ છે. ત્યારે માં ધારા છે. આપણી મોગલમાં આપણો આ પંથક, એક બાજુ બગડાણા બાપુ સીતારામ બાપા બેઠા છે, બગડાણા એનો મહિમા છે. આ બાજુ જઈએ તો કોટડા માતાજી બિરાજમાન છે. આમ જઈએ તો કમળાઈનો ડુંગર, કમળાઈમાં બિરાજમાન છે. અને આખા આ માના નભમંડળમાં નાના મોટા અનેક સ્થાનો છે, એ બધાનો પોતપોતાનો મહિમા છે. ત્યારે આ જે ધારા રૂપમાં આવે છે એ 5 પ્રકારની ધારાથી મને તમને નવડાવે છે. આ મારી વાત નથી, શાસ્ત્રની વાત છે. કોઈ પણ આપણી માં હોય ને, આ તો જગદંબા છે, આખા સમાજની માં છે, પાર્વતીનું રૂપ છે. પણ કોઈ પણ માં હોય એની પાસે 5 ધારા હોય. પહેલી ધારા એની પાસે દૂધની ધારા હોય છે, અને દૂધનું કામ પોષણ કરવાનું છે. આ ધારા મૂર્તિ માં મોગલની જે અમૃત છે, એનું હૃદયનું જે દૂધ છે એ આપણું પોષણ. આમાં કોણ પ્રચાર કરવા જાય છે? હું તો વિચાર કરું કે માયોભાઈ તો કાલ સુધી તો હજી ક્યાંક પ્રોગ્રામમાં હતા, આવ્યા. આ કોણ કરે છે? રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે આટલે પહોંચ્યા પછી આટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ત્યાં પહોંચ્યા પછી ખબર પડે, એના પહેલા નથી પડતું. આવો રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે આ બધું તો માયાભાઈને ખબર ન હોય, કોઈને કોણે બોલાવ્યા આને, શું કામ આવ્યા? કેવલ આ મા તરફની શ્રદ્ધા. આ બધા તો એનું કારણ આપણને અહીંયા પોષણ મળે છે.